તો તમારા પણ આવા પ્રી એપ્રુવડના મેસેજ આવે છે? ઘણી વખત અમે કસ્ટમરને કહીએ છીએ કે સાહેબ તમારી લોન 3 લાખની પાસ થઈ છે, તો કસ્ટમરને જરૂર હોય 5 લાખની, અમને એવો કાઉન્ટર કરે છે કે સાહેબ જો અમને મેસેજ આવે છે 10 લાખના 5 લાખના પ્રી એપ્રુવડ મેસેજ બહુ બધી કંપનીમાં છે, તો ત્યાંથી લઈ લઈશ, તમારી પાસેથી 3 લાખ શું કરવા લઈશ? જો તમારા પર પણ આવો સવાલ હોય, તમારા પણ આવો મેસેજ આવતા હોય, આ વિડીયો ખાસ જોજો, તમને ઉપયોગી માહિતી થશે. અને સારી લાગે તો ચેનલને લાઈક અને કોમેન્ટ જરૂર કરજો. આવી જ માહિતી માટે ચેનલને ફોલો જરૂર કરજો. તો ચલો શરૂ કરીએ. તો અમારું કામ છે લોનનું. અમે આ ફિલ્ડમાં છેલ્લા 8 વર્ષથી છીએ. ઘણી વખત નવા ચેન્જીસ આવતા હોય, દર વર્ષે નવા ચેન્જીસ આવતા હોય છે. હવે મેસેજ ચેન્જીસ આવે છે કે તમારા પર પ્રી એપ્રુવડના કંપનીમાંથી એવા મેસેજ આવે છે કે તમને એવું જ લાગશે કે ક્લિક કરો અને ખાતામાં પૈસા પડી જશે. હા, પડી જશે. જો એવી જ રીતે બધાના પૈસા આપતા હોય તો આ બેંક, કન્સલ્ટન્ટ, સીએ ની શું જરૂર? તો મિત્રો, ખાસ અહીંયા પ્રોબ્લેમ શરૂ થાય છે ગેમની. આ જે કંપનીના મેસેજ આવે છે એ પ્રમોશનલ માર્કેટિંગના મેસેજ હોય છે, અને એમાં જે ઘણી વખત તમે જોયું હશે એસએમએસ આવે છે, તેમાં સિર્ફ ટેક્સ આવે છે. આ જે મેસેજ આમાં પોસ્ટર, લખાણ, તમારું નામ અને નીચે લિંક આવે છે, આ આરસીએસ મેસેજ કહેવાય. એ કોઈ પણ કંપની કરી શકે છે, પણ તમારા પર જો મેસેજ આવે છે પ્રી એપ્રુવડનો તમારા નામ સાથે, એનો મતલબ એ નથી કે તમારી લોન એપ્રુવડ છે. હા, તમે એવી રીતે ચેક કરી શકો છો કે જો તમારો સિબિલ સારો હોય અથવા જે કંપનીમાંથી મેસેજ આવેલો છે એ કંપનીમાં તમારું એકાઉન્ટ હોય અને જો તમને મેસેજ કરતી હોય તો પોસિબિલિટી છે, ગેરંટી નથી, પોસિબિલિટી છે. જો કંપની તમને પ્રી એપ્રુવડનો મેસેજ મોકલે છે એનો મતલબ એ નથી કે તમારી લોન પાસ છે. એ પણ માર્કેટિંગના જ મેસેજ હોય છે. એના પર ક્લિક કરશો તો લિંક ખુલશે કે વેબસાઇટ ખુલશે, જેમાં તમે ડિટેલ્સ ભરવાનું કહે છે, અને ત્યારબાદ તમને ઓફર છે કે નહીં એ પછી બતાવશે. હવે અહીંયા તમને સવાલ થશે કે મેસેજ તો આવ્યો હતો તો શું કામનો? એટલા માટે હું તમને કહું છું કે જો તમને ખબર ના પડતી હોય તો યોગ્ય એકાઉન્ટન્ટ, સીએ કે લોન એજન્ટનો કોન્ટેક્ટ કરો, ત્યાંથી પ્રોસેસ કરવાનો આગ્રહ રાખો. તમે જાતે કરી શકો છો જો તમે એજ્યુકેટેડ હોય તો. ઘણી વખત પ્રોબ્લેમ આવે છે કે જ્યારે તમે લોનનું સર્ચ કરો છો ત્યારે કોઈ સોશિયલ મીડિયામાં કે વેબ પેજ ઉપર તમને એડવર્ટાઇઝ આવે છે કે સિબિલ ખરાબ હોય તો પણ તમને 3 લાખની લોન, 8% કે 7% તમને પર્સનલ લોન, એવો મેસેજ હોય છે, એવું ઇમેજીસ હોય છે કે તમને લાગે ક્લિક કરીને મને આપી દેશે. હવે એવા કેસીસમાં શું થશે કે જ્યારે તમે પ્રોસેસ કરો છો ને, તો જો એપ્લિકેશન ડાયરેક્ટ ડાઉનલોડ થતી હોય, એ એનબીએફસી કંપની હોય રજિસ્ટર્ડ, તો કોઈ વાંધો નથી. પણ જો એવી માર્કેટિંગની કંપની હોય તમે જો એપ્લાય કરો છો ને, ત્યારબાદ તમારી ડિટેલ્સ કે ફોટા માંગે છે અને તમારી પાસેથી કે મામૂલી એમાઉન્ટ માંગે છે પ્રોસેસિંગ ફીના નામ પર. એમાં કોઈ પણ પ્રકારની હોઈ શકે કે જીએસટી હોય, સ્ટેમ્પ પેપર, ઇન્સ્યોરન્સ, એવા કોઈ પણ નામથી તમારી પાસેથી પૈસા લેવાનો આગ્રહ રાખે. જો તમારી પાસેથી પૈસા માંગે તો કોઈ પણ પ્રકારનો રૂપિયો આપવો નહીં. જે કંપની પૈસા માંગે, લોનના પૈસા તમારા એકાઉન્ટમાં આવ્યા પહેલા, એ કંપની 100% ફ્રોડ હોઈ શકે છે. બરાબર? તો કોઈ પણ પ્રકારની કંપનીમાં પૈસા નહીં ભરવા. બીજું, આ મેસેજ આવે છે એનો મતલબ નહીં કે તમારા પ્રી એપ્રુવડ છે. ત્રીજું, જો તમને ખબર ના હોય અને તમારી વેબસાઇટ જોઈતી હોય એનબીએફસી કંપનીની, એવી ઘણી બધી એનબીએફસી કંપની લિસ્ટ છે, મારા વોટ્સઅપ કરજો, તમને મોકલી આપીશ, અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ મોકલી આપીશ, ત્યાંથી તમે એપ્લાય કરવાનો આગ્રહ રાખો. હવે અમે જે લોનનું કરીએ છીએ, માનો કે 15 થી 20 કંપની છે, એમાં અમે પ્રોસેસ કરીને લોન ના થાય તો અમે કસ્ટમરને કહી દઈએ છીએ કે લોન નથી થતી. લોન નહીં થવાના કારણો પણ ઘણા બધા છે. હવે શું થાય કે કસ્ટમરનો પગાર 25,000 છે, અમે કીધું 15,000થી વધારે હોવો જોઈએ, ઓકે. બીજું, અમે કીધું હોય કે સિબિલ તમારો 720 કે 30થી વધારે હોવો જોઈએ, તો તમારો સિબિલ 750 છે, પીએફ કપાય છે, બધું જ ઓકે છે, પોતાનું મકાન છે, રિટર્ન છે, બધું જ છે, તો પણ તમે લોન નથી કરી દેતા. આના કારણો બીજા ઘણા બધા છે. એના માટે વિડીયો તમને આઈ બટનમાં મળી જશે અથવા ડિસ્ક્રિપ્શનમાં મોકલી આપે, એ વિડીયો જોજો. જો તમારા બધા જ ડોક્યુમેન્ટ ઓકે હોય, સિબિલ ઓકે હોય, એમ પગાર બરાબર આવતો હોય, બધું જ ઓકે છે, છતાં લોન નથી મળતી, એનું એક કારણ છે. એના માટેનો વિડીયો પૂરો જોજો. એનો ટૂંકમાં કહી દઉં કે તમે છેલ્લા 2 કે 3 મહિનાની અંદર લોન લીધેલી હોય, તમારે આગળ કોઈ પ્રોબ્લેમ હોય, અથવા કોઈ લોન લીધી છે પણ એમાં પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ એવી કોઈ લોન નથી લીધી, સિબિલ સારો છે, ખાલી ગોલ્ડ લોન કે કન્ઝ્યુમર લોન લઈને, અથવા તમે ઓબ્લિગેશન વધારે છે, તમારી આવક કરતાં જાવક વધારે છે, તો પણ લોન નથી થતી. આ મેઇન કારણો છે. તો જો તમારો મેસેજ આવે એનો મતલબ એ નહીં સમજતા કે તમારી લોન પાસ થઈ ગઈ. બરાબર છે? આ હતું કન્ફ્યુઝન. અને જો કોઈ તમને સવાલ હોય, એવું ડાઉટ્સ હોય,
આવો મેસેજ આવે છે અથવા આ સેન્કશન લેટર છે તમને ખબર ના પડતી હોય તો કોમેન્ટ કરજો, ડિટેલ્સ આપીશ, જરૂરથી જણાવીશ. તો આ વિડીયો એવા લોકોને શેર કરી દો કે જે લોકોને ઓછી ખબર પડે છે અથવા જાળમાં ફસાય ના, એના માટે ગમે તે એપ્લિકેશનમાં જ્યાં ત્યાં પ્રોસેસ ના કરે. ગમે તે એપ્લિકેશનમાં પ્રોસેસ કરવાથી પણ તમે હેરાન થઈ શકો છો. તમે ઘણી વખત જોયું હશે કે તમે પૈસા ના ભરો તો 2000 3000ની લોન આપે છે, ત્યારબાદ તમારી પાસેથી એક અઠવાડિયામાં જ વસૂલ કરવાનું ચાલુ કરે છે અને તમારી પાસે 10,000 15,000 માંગી લે છે. ના આપો તો ફોટા શેર કરે છે, ફોન કરે, હરેસમેન્ટ કરે છે. એવા લોકો પર તમે કમ્પ્લેન કરી શકો છો. આવી જાળમાં ના ફસાવો એના માટે પહેલેથી તમારે પ્રોપર રહેવું જરૂરી છે. તો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો અને આવી જ માહિતી માટે ચેનલને ફોલો જરૂર કરજો. તો મળીએ નવા વિડીયો નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.